તો સ્વામિનારાયણ ભગવાનમાં વખતમાં બહારના લોકો તો વિરોધ કરતા હતા, પણ અંદરના લોકો જે મહારાજની આજ્ઞા પાડતા હતા, મોટેરા મોટેરા સંતો હતા, છતાં એ સ્વામિનારાયણ ભગવાનને યથાર્થ સમજી શક્યા નહોતા. ગયા વખતે આપણે જે પ્રસંગો કહ્યા એ કોઈ કાલ્પનિક પ્રસંગો નહોતા. એક પ્રસંગ જૂના મંદિરના કયા ગ્રંથમાં એ પ્રસંગ છે આપણે બોલેલા, અને કયું પુસ્તક ક્યારે કોની આજ્ઞાથી, કયા આચાર્ય મહારાજની આજ્ઞાથી કયું પુસ્તક કઈ સંસ્થાએ બહાર પાડ્યું છે, એ વચરામત રહસ્ય ભાગ બીજાના પરિશિષ્ટમાં આ બધું જ લિસ્ટ આપેલું છે. આ બોચાસણ વાળાના પુસ્તક તો હતા જ નહીં. શાસ્ત્રી મહારાજે જયારે આ અક્ષર પુસ્તકોની મૂર્તિઓ મધ્ય મંદિરમાં પધરાવી ત્યારે એક પણ પુસ્તક આપણું નહોતું, વચરામત પણ આપણે છાપ્યું નહોતું, સ્વામીની વાતો પણ નહોતી. પછી આપણે બધા ગ્રંથો આપણે છાપ્યા, પરંતુ શ્રીજી મહારાજના વખતમાં જેમ નહોતા સમજી શક્યા, હજુ પણ અંદરના પણ નથી સમજતા ઘણા, અને બહારના પણ સમજતા નથી. એટલા માટે મહારાજે જે વાત કરેલી કે મોટેરા મોટેરા હોવાને વાતમાં સમજતા હો, તે આગળ આવીને બેસો. હવે મોટેરાને કેમ બોલાવ્યા, નાનારાને કેમ ન બોલાય, એ સમજવાની વાત છે. નાનાને બોલાવતા ને ઘણા નાના સંતો સમજતા પણ હશે, પણ મોટાની સામે દબાઈ જાય, વિરોધ ન કરી શકે. જેમ કુટુંબની અંદર નાના દીકરાને ખબર હોય કે ગુટકા ન ખવાય, પણ બાપને સામે નહીં બોલી શકે. એને ખબર હોય કે ડુંગળી લસણ ન ખવાય, આ પોતે ખાતો બંધ છે, પણ વિરોધ નહીં કરે ઘરમાં. મોટેરા દબાવી દે એને કે તું હું એલા આમાં કરતા દોડાયો થયો, બે જાય એટલો છાન મને. એમ કદાચ નાના સંતોને બોલાવ્યા હોત, અને ઘણા નાના સંતો મહારાજના સ્વરૂપરી પણ સમજતા હશે, અને કદાચ ન સમજે ને એવા લોકોને બોલાવ્યા હોત, પણ તો પણ એ મોટાને ઉપદેશ ન આપી શકે કે તું આજકાલની આવી છે ને તને ખબર પડે, અમે જૂના છીએ, અમે સદગુરુ સંત છીએ, મહારાજના રાજીપા વાળા છે, અમારું બુદ્ધિ નહીં હોય, અમારું અકલ નહીં હોય. એટલે પેલા તો બોલતી બંધ જ કરી દે. એટલા માટે જો મોટેરા એક વાત સમજી લે તો પછી એના શિષ્યોને પણ વાત સમજાવે, એના નાના બધાને સમજાવી શકે. એટલા માટે મહારાજે મોટેરા મોટેરાને બોલાવ્યા. હવે અહીંયા પાછા હરિભક્તોને નથી બોલાવતા, સંતોને બોલાવે છે. કારણ હરિભક્તો પણ મહારાજના સ્વરૂપરી સમજતા હશે. પર્વતભાઈ, ગોરધનભાઈ એ શ્રીજી સ્વરૂપરી સર્વ અવતારના અવતારી સમજતા હતા, પણ એનો નહોતો બોલાવ્યો. કારણ શું? કારણ કે હરિભક્તો કદાચ સમજતા હોય તો સંતોને ઉપદેશ ન આપી શકે. એ તો હાથ જોડીને બેસી જાય કથા સાંભળવા બેસી. સમજણનો ઇજારો કેવળ સંતોને જ નથી, સમજણનો ઇજારો કેવળ ભગવતધારી કપડાઓને જ નથી. આપણે આગળ વાત કરી તો મહારાજે મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને કહી દીધું કે તમે ગુણ બુદ્ધિ વાળા છો, અને ખરેખર સત્સંગી તો પર્વતભાઈ ને ગોરધનભાઈ છે. તો પર્વતભાઈ ગોરધનભાઈ ગૃહસ્થ હતા. તો આટલા મોટા સદગુરુ સંતો જે 108 પ્રકરણમાંથી પસાર થઈ ચુકેલા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી મહારાજના વિશે ખરેખર હેત પ્રીતથી નિષ્ઠાપૂર્વક સમજણપૂર્વક જોડાયેલા હતા, પણ છતાં જે પર્વતભાઈ સમજતા હતા એ આ લોકો નહોતા સમજતા. એટલે કદાચ મહારાજે મોટેરા મોટા હરિભક્તોને બોલાવ્યા હોત તો કદાચ એ સમજી જાત, એ સમજતા પણ હશે, પણ એ સંતોને વાત ન કરી શકે. સંતો કે બે હેઠી છાનું મને ખબર પડશે તું મને ઉપદેશ આપવા આવ્યા છે. કદાચ હરિભક્તો અપમાન પણ ન કરે, પણ હાથ જોડીને બે જાય સ્વામી કથા કરો. જયારે સ્વરૂપાનંદ સ્વામીને અશાંતિ થઈ ત્યારે શ્રીજી મહારાજને પૂછ્યું, મહારાજ મને અશાંતિ થઈ છે. મહારાજ કે તમે પર્વતભાઈની કથા વાર્તા સાંભળો. પર્વતભાઈની કથા વાર્તા સાંભળવા મોકલ્યા. એટલે સ્વરૂપાનંદ સ્વામીને આશ્ચર્ય તો થયું, પણ હવે મહારાજની આજ્ઞા હતી એટલે અગતરાય પધાર્યા. અને પર્વતભાઈ તો ઓહો સ્વામી આવો 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 દંડવત કર્યા, પગે લાગ્યા, બેસો, મહારાજના લીલા ચરિત્રની વાતો કરો, મહારાજના મહિમાની વાતો કરો. એટલે સ્વરૂપાનંદ સ્વામી તો મહારાજના મહિમાને બધી વાતો કરવા લાગ્યા. એટલે પછી 2 દિવસ રોકાણા અને પાછા હવે મહારાજ પાસે.
શ્રીજીમાં કે મહારાજ હજુ શાંતિ થતી નથી. તો મહારાજે કહ્યું કે તમે પરોતભાઈ ની વાતો સાંભળીને હજુ શાંતિ ન થઈ? પરોતભાઈ શું વાતો કરી? તો સ્વરૂપાનંદ સ્વામી કહ્યું, મહારાજ હું ત્યાં અગતરા ગયો તો પરોતભાઈ તો મને જ પૂછ્યું કે મહારાજ ની વાતો કરો, તો મેં તો આપની વાતો કરી. તો મહારાજ કે મેં તને વાતો કરવા મોકલેલા કે સાંભળવા મોકલેલા? જાઓ પાછા અને કથા વાર્તા સાંભળો. પછી પરોતભાઈ કથા વાર્તા સાંભળી અને પછી શાંતિ થઈ. પણ ઘણી વખત ભગવા ધારીને પોતાના ભગવા કપડાનું, પોતાના જ્ઞાનનું, પોતાની સમજણનું, પોતાની કથા વાર્તાનું માન હોય અને માન ન હોય તો પણ હિન્દુ ધર્મ, સનાતન ધર્મની મર્યાદા છે કે સંતો કથા કરીને ગૃહસ્થ સાંભળે. એટલે જો ગૃહસ્થ તો ઘણા સમજતા હશે પણ વ્યાપકપણે પ્રચાર અને પ્રસાર ન કરી શકે, પોતે સમજતા હોય. એટલા માટે મહારાજે મોટેરા મોટેરા સંતોને બોલાવ્યા છે. જ્ઞાનની મોટપ હોય, સમજણની મોટપ હોય, તો આપણો શાસ્ત્રો પણ બતાવે છે ને. દાખલા તરીકે ઉદ્ધવજી કેટલા જ્ઞાની હતા અને બીજી બાજુ ગોપીઓ એ તો અભણ હતી. કોઈ શાસ્ત્રનું જ્ઞાન ગોપીઓને હતું નહીં. પણ છતાં ગોપીઓને જે કૃષ્ણ ભગવાનનો મહિમા હતો, ગોપીઓ જે રીતે કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલી હતી, મહારાજે ઘણા બધા વચનામૃતની અંદર ઉદ્ધવ અને ગોપીઓની વાત કરી છે. સારંગપુરનું કાર્ય 15મું વચનામૃત છે, કાર્યનું 6મું વચનામૃત છે, લોહીનું 16મું વચનામૃત છે, લોહીનું 17મું વચનામૃત છે, મધ્યનું 17મું વચનામૃત છે, અંત્યનું 28મું વચનામૃત છે, તત્વજ્ઞાનનું વચનામૃત છે. છતાં મહારાજે આ વચનામૃતમાં ઉદ્ધવ અને ગોપીઓની વાત કરી છે. લોકમાં મોટપ ઉદ્ધવની ગણાય, પણ છતાં સમજણમાં એ ગોપીઓ આગળ વધી ગઈ. ભગવાન રામના વખતમાં રાવણની મોટપ કેટલી ગણાય? કારણ લોક ઉપર શાસન હતું, બ્રાહ્મણ હતો, વિદ્વાન હતા, શાસ્ત્રોના જાણકાર હતા, વેદો ઉપર ભાષ્ય લખ્યું છે એવું કહેવાય છે. જ્યારે શબરીબાઈનું એ વખતે મહત્વ કેટલું! હા, ત્યારે કરોડો હિન્દુઓના હૃદયમાં શબરીબાઈ બેઠા હતા, પણ રામના વખતમાં શબરીબાઈનું મહત્વ કેટલું, અને લૌકિક મોટપ કેટલી! પણ છતાં ભગવાને ઓળખી ગયા. ભગવાન સ્વામિનારાયણ વખતમાં સગ્રામ, અત્યારે એ વખતે સગ્રામ આઘરી કહેવાતા, તે દેવી પૂજક કહેવાય. કઈ જ્ઞાતિના હતા, કયા શાસ્ત્રનું જ્ઞાન હતું? નાથ ભગત હતા, 1 થી 10 ગણતા આવડે નહીં, પણ છતાં મહારાજને સમજી ગયા હતા. ઘણા જ્ઞાનીઓ હતા, ઘણા પંડિતો હતા, ઘણા પુરાણીઓ હતા, ઘણા શાસ્ત્રીઓ હતા, જે સ્વામિનારાયણ ભગવાનનો સખત અને સતત વિરોધ કરતા હતા અત્યારની જેમ. એટલે લોકમાં મોટપ હોય, જ્ઞાનની મોટપ હોય, સત્તાની મોટપ હોય, બુદ્ધિની મોટપ હોય, સંપત્તિની મોટપ હોય, એ મોટપ ઘણી વખત ભગવાનને સમજવામાં આડી આવે. એટલે મહારાજે અહીંયા મોટેરા મોટેરા પરમહંસોને બોલાવ્યા છે, સંતોને બોલાવ્યા, જેથી કરીને જો મોટેરા પરમહંસો સમજે તો નાનાને સમજાવી શકે, સંતો સમજે તો હરિભક્તોને સમજાવી શકે. અને શ્રીજી મહારાજ તો આ જ હેતુ હતો પૃથ્વી પર આવવાનો, પોતાની સર્વોપરી સ્વરૂપ નિષ્ઠા પ્રવર્તાવીને, પોતાના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવીને અનંત જીવન અક્ષરધામમાં લઈ જવા માટે મહારાજ પધારેલા. એટલે મહારાજ કહે છે કે મોટેરા હો ને વાતમાં સમજતા હો, તે આગળ આવીને બેસો. લો, તે સર્વે આગળ બેસો. પાછળનું કામ નહીં, એક એક શબ્દનું તાત્પર્ય છે. બેસો ને આપણે બધા જ રવિ સભામાં, સમયાની સભામાં, ઉત્સવ સભામાં, પાટોત્સવની સભામાં આપણે જતા હોઈએ છીએ. પણ પાછળ બેસી આપણું મન જેટલું કથામાં એકાગ્ર રહે જ ને, વાતચીત ઘૂસપુસ થયા કરતું હોય, ઘણી વખત મોબાઈલ જોયા કરતા હોય, વોટ્સઅપ કોનો આવ્યો કોનો ન આવ્યો, મેસેજ આપણે મોકલ્યા કરતા હોઈએ. અને આપણે ખબર છે જયારે આ કોરોના વખતે ઓનલાઈન સભાઓ થઈ, ઓનલાઈન સભાઓ જયારે કોરોના વખતે ચાલતી હતી, આપણે ઘેરે બેઠા બેઠા આપણે કથા સાંભળતા હતા. સમયાની ઉત્સવ હોય, ગુણાતી સત્ર હોય, જ્ઞાન સત્ર હોય, એ ભેગા ડાળીએ ખાતા જઈને, મમરે ખાતા જઈને, મોબાઈલે જોતા જઈને, છોકરાઓને રમાડતા જઈએ ને કથા સાંભળતા જઈએ. એટલે આપણું મન એકાગ્ર ન રહે.
આપણું ચિત્ત એકાગ્રત ન રહેશે. અને મહારાજને બહુ મહત્વની વાર્તા કરવી છે. આ કે વાર્તાનો પ્રસંગ નહોતો, આ કે લૌકિક કથા વાર્તાનો પ્રશ્ન નહોતો, આ શાયરી ગઝલ અને જોક્સ નહોતા બોલવાના. શ્રીજીમાં પોતાનું સ્વરૂપ સમજાવવું હતું. એટલે માટે મહારાજ આગળ બેસે છે કથામાં. યોગી બાપા કહેતા ઘણી વખત કે લોહાર અને સુથાર હોય ને એને કોટ હોય એને દૂર બેસવું, પણ સંતોને આગળ બેસવું. લોહાર એ વખતે લોઢું ટીપતા હોય તો ત્યાં ગરમી લાગે, ભઠ્ઠી હોય, અને સુથાર એ લાકડાનું કામ કરતો હોય આમ, અને એના છોડા ઉડે તો વળી વાગે. પણ સાધુની બાજુમાં બેસવું. જેમ એસી હોય, એસી થી જેટલા દૂર રહીએ ને એટલો ઠંડકનો અનુભવ ઓછો થાય. એસી ની જેટલી નજીક હોય તો ઠંડકનો અનુભવ વધારે થાય. હીટરની બાજુમાં જેટલો નજીક બેસો ને એટલી હૂંફ વધારે આવે. આ સેન્ટ્રલી હીટિંગ હોય વસ્તુ જુદી છે, સેન્ટ્રલી એસી હોય વસ્તુ જુદું છે. પરંતુ એસી મશીનની બાજુમાં રહી તો આપણે ઠંડકનો અનુભવ થાય. આજે ગુલાબ મોગરાની સુગંધ હોય તો ગુલાબ મોગરો જેટલો નજીક હોય તેટલો વધારે સુગંધ આવે. દૂર જાય તો પછી સુગંધ ઓછી થતી જાય, બહુ દૂર જાય તો આવે જ નહીં. એ મહારાજ કહે છે કે મારે એ બહુ જ અગત્યની, બહુ જ મહત્વની વાત સમજાવી છે. એટલે તમે આગળ બેસો, વચ્ચે બેસો, પાછળ બેસો તો કદાચ તમારું મન એકાગ્ર ન પણ રહે. પછી મહારાજ કહે છે કે આગળ તો બેસો, આગળ બેસો ને આ એક વાત કરું છું, જાજી વાત નથી કરવી મહારાજ, એક જ વાત કરવી છે, એક જ વાક્ય સમજાવવું છે. જે અત્યાર સુધી પહેલી વાત કરે છે એવું નથી. 1856 થી અત્યાર સુધી મહારાજ 1878 નું વતરામત છે. 22 વર્ષથી મહારાજ વાતો તો કરતા જ આવતા હશે. સ્વામિનારાયણ મંત્ર આપ્યા પછી પણ 20 વર્ષ સુધી મહારાજે વાતો તો ખૂબ જ કરી છે. તો આની પહેલાના વતરામતમાં પણ આગળ આપણે જોઈશું. પ્રથમના પહેલા વતરામતથી માંડીને અહીંયા મધ્યના 12મા વતરામત સુધી મહારાજે ભગવાનના મહિમાની વાતો કરી છે. પોતાના સ્વરૂપ સમજવાની અનેક વખત વાતો કરી છે. એની વાત આગળ આપણે જોઈશું. પરંતુ આ પહેલી જ વાર મહારાજ વાત નથી કરતા, અનેક વખત વાત કરી છે. મધ્યના 31મા વતરામતમાં એક્ઝેક્ટ શબ્દ વાંચું, સુખમણી સ્વામીને મહારાજ શું કહે છે કે આ વાત તમે ઘણી વાર કરી છે. મધ્યનું 31 વતરામત. હવે આવતી વખતે છે ને, અત્યારે કદાચ તમારી પાસે નહીં હોય, પણ જે અત્યારે કથા સાંભળે છે એ બધાને એક નમ્ર વિનંતી છે કે પોતાનું વતરામત લઈને બેસજો. આ ખાલી આપણે કથા નથી કરવી, આપણે વતરામતનો સાથે સાથે ઊંડો અભ્યાસ થઈ જશે. આગળ પાછળના સંદર્ભો, રેફરન્સ, ક્રોસ આપણે રેફરન્સ આપણે જોઈશું. તો હું બોલી જાઉં અને તમે સાંભળો, એના કરતા વતરામત લઈને બેસશો ને તો હું જે વતરામત ખોલું અને પેજ નંબર પણ કહીશ અને ક્યાં ફકરો આવેલો છે એ પણ કહીશ. તો શું છે કે તમારે વતરામતના એક્ઝેક્ટ શબ્દો આપણે સમજી શકીશું. તો મહારાજ શું કહે છે જો, અને એવી રીતે પુરુષોત્તમ પુરુષ ઈશ્વર જીવન માએ 5 ભેદાના છે. પછી શું કહે છે કે એવી રીતે વાર્તા અમે ઘણીક વાર કરી છે, પણ એનું મનન કરીને સારી પેટે પોતાના અંતરમાં ઘેર બેસાડતા નથી. એટલે શાસ્ત્રના શબ્દને સાંભળીને સમજણમાં ઠાર રહેતો નથી. ને ઠાવકી ઘેર બેસાડ્યો હોય તો એની સમજણ કોઈ દિવસ તે શબ્દને સાંભળ્યો કરીને ફરે નહીં. માટે આ વાર્તાને સારી પેઠે વિચારજો અને લખજો. આ મધ્યના 13મા વતરામત, મધ્યના 31મા વતરામતમાં છેલ્લો ફકરો છે, વાંચજો. મારે સુખમણી સ્વામી જયારે પ્રશ્ન પૂછ્યો એના જવાબમાં મહારાજ કહે છે, એટલે મેં આ ઘણી વાર વાત કરી છે. તો અહીંયા મધ્યના 13મા પહેલા આગળના જેટલા વતરામતો છે, મધ્યના 9માં તો મહારાજે સ્પષ્ટ કહ્યું છે. તો પોતાના સર્વોપરીપણાને જ વાતો કરી છે, પણ ઘેર બેસાડતા નથી, મનન નથી કરતા, ચિંતન નથી કરતા અને એકાગ્રતાથી સાંભળતા નથી. એટલા માટે મહારાજ કહે છે કે મારે આ એક વાત કરવી છે, બહુ ઝાઝી નથી વાત કરવી. કલાકો ને કલાકો નહીં, અત્યારે જે વાતો કરું છું એ તો પૂર્વ ભૂમિકા છે. અંતે એક જ શબ્દ મારે તમને કહેવો છે, ભાઈ એક વાત કરું છું તે સર્વે ચિત્તે દઈને સાંભળજો. હવે કથામાં બેઠા હોઈએ છીએ આપણે, મન નથી બેઠા હોતું. મન સ્વયં મહારાજ ઘણી વખત કહેતા કે આપણે કથામાં આપણે બેસીએ છીએ પણ મન કથામાં નથી બેસતું. આપણે કથામાં બેસીએ પણ જ્યાં સુધી મન કથામાં ન બેસે
ત્યાં સુધી કથા આપણામાં બેસતી નથી. એટલે આપણે એકાગ્ર થવું પડે કથામાં. ઘણી વખત પરદેશમાં કેવું થાય છે કે દાદાઓ હોય, દાદીઓ હોય, હવે એને ગાડી ફાવે ને એટલે નાના યુવાનો કિશોરો છે ને એ વડીલોને રવિ સભામાં મૂકી અને પોતે બહાર ફરવા જતા રહે પાર્કિંગમાં. અંદર અંદર મળે, બેસે, વાતચીત કરે, સભા પૂરી થાય કે હાલો દાદા હવે ઘેર. એટલે એવી રીતે મન છે ને આપણે પૂજામાં બેહારીને પછી ફરવા જતો રહે. પૂજા પૂરી થઈ કે હાલો હવે ચા તૈયાર થઈ ગઈ છે. મન આપણને કથામાં બેહારીને પછી બહાર ફરવા જતો રહે. શરીર કથામાં બેઠું છે, મન કથામાં બેસવું જોઈએ. ચિત્ત દઈને સાંભળજો. મહારાજ કે મન દઈને સાંભળો. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અહીંયા પરો. મહારાજ કથા કરતા હતા ના આપણે ગુણાતીતાન સ્વામી ના અભયસિંહ દરબાર એ પણ સભામાં લોધિકા કે ગણોદના અભયસિંહ, બે અભયસિંહ દરબાર હતા. લોધિકાના પણ હતા, ગણોદના પણ હતા. તો ગુણાતીતાન સ્વામી કથા કરતા કરતા અભયસિંહ દરબારને કહ્યું કે બાપુ અહીં બેઠા લોધિકાનું કામ નહીં થાય. હવે એના મનમાં, પોતે રાજા હતા, જે બે પાંચ ગામના રાજા હશે, તો અહીં બેઠા બેઠા રાજ વહીવટનો વિચાર કરતા, નોકરીમાં રાખવાનો છે, નાની નોકરીમાં કાઢી મૂકવાનો છે, આમ છે તેમ છે, બધું આયોજન વિચારતા હશે. તો ગુણાતીતાનંદ સ્વામી તો અંતર્યામી હતા. એ તો સમજી ગયા કે ભાઈ અહીં બેઠા બેઠા લોધિકાનું કામ નહીં થાય. તો આ બે બગડે છે. લોધીનું કામ થતું નથી અને કથા સંભળાતી નથી. એટલે ઘણી વખત આપણે કથામાં બેસીએ છીએ પણ આખા દિવસનું આયોજન કથામાં થાય. અને અત્યારે ઓનલાઈન જયારે કથા હોય ત્યારે આપણે સંપૂર્ણ મન જોડાઈ શકતું નથી મન આપણે. એટલે મહારાજ તો એ વખતે તો આવું કઈ પ્રશ્નો જ હતા ને મહારાજના વખતમાં, કે મોબાઈલ જોઈને આવ્યા હોય, પિક્ચર જોઈને આવ્યા હોય, સમાચાર સાંભળીને આવ્યા હોય, એવું તો હતું જ નહીં. અત્યારે આપણે કથામાં બેસીએ ને ત્યારે સમાચાર સાંભળીને આવ્યા હોય કે અહીંયા બોમ્બ ધડાકો થયો, અહીંયા એક્સિડન્ટ થયું, અહીંયા પૂર હોનારત થઈ, અહીંયા એટલો ટેરિફ વધારી દીધો, હવે ભારતનું શું થશે, આ યુદ્ધ ક્યારે અટકશે, કંઈક ને કંઈક એવા ટીવી ચેનલમાં કે છાપામાં સમાચાર સાંભળીને આપણે આવ્યા હોય તો એ આપણો વિચાર ચાલ્યા કરતો હોય. જેમ પંખો ચાલતો હોય, ફરતો હોય, માથે કાંકરી મૂકો તો ફેંકાઈ જાય. તો મન ફરતું હોય. કથામાં બેસીએ આપણે, વિડીયો પાડે તો કોઈક લાગે ભાઈ આ કથામાં હાજરી હતી અને કથામાં તો બેઠા હતા. હાજરી પૂરતા હોય કોઈ જગ્યાએ તો હાજરી પણ પુરાતી હોય, પણ આપણે કથામાં બેસીએ છીએ નહીં. તો મહારાજ તો પરમહંસોને કહે છે કે તમે ચિત્ત દઈને સાંભળજો. હવે પરમહંસો કેવા હતા આપણે જાણીએ કે મહારાજને ક્યાં, અત્યારે આપણે કેટલા વર્ષોથી પ્રમુખ સમાજના દર્શન કર્યા, પણ મુખ ઉપર કઈ જગ્યાએ ચિહ્ન છે, ચહેરામાં ક્યાં ચિહ્ન છે, આપણને કોઈ યાદ નહીં. મહંત સમાજના કેટલા વર્ષોથી દર્શન કરીએ છીએ, ગુરુ સદગુરુ ત્યારે ને અત્યારે પણ. કઈ જગ્યાએ લાખું છે, કઈ જગ્યાએ તલ છે, આપણે નિરૂપણ ન કરી શકીએ. જયારે પરમહંસોએ તો કેટલી એકાગ્રતાથી મહારાજના દર્શન કરતા હશે, ચિત્ત દઈને, મન દઈને મહારાજના દર્શન કરતા હશે, તો મહારાજની મૂર્તિનું કેટલું આબેહૂબ નિરૂપણ કર્યું છે. એટલું જ નહીં, વચરામૃતના આગળના ફકરામાં આપણે જોઈએ છીએ કે મહારાજ એક વખત દંડવત વધુ કર્યો તો પરમહંસે પૂછ્યું મહારાજ એક દંડવત વધુ કેમ કર્યો? તો એનો અર્થ આગળના રોજ દંડવત ગણતા હશે ને. કોઈ વખત મારા વચરામૃત નિરૂપણ આવે, કોઈ કે મહારાજે નવી તુલસીની કંઠી પહેરી, મહારાજ લીંબુ ઉછાળતા હતા. તો નાનું નાનું નોંધ કરે છે પરમહંસોએ. પરમહંસો એકાગ્રતાથી સાંભળતા હતા. એમ છતાંય મહારાજ એક પોઝિટિવલી કહે છે કે તમે એકાગ્રતાથી મારા દર્શન તો કરો જ છો, એકાગ્રતાથી મને સાંભળતા હશો, તો હજુ એક પોઝિટિવલી તમને એક સજેશન કરું છું, તમને સૂચન કરું છું, તમને સલાહ આપું છું કે મારે એવી એક અગત્યની મહત્વની વાત કરવી છે, પણ એમાં જો તમારું મન બીજે જતું રહેશે તો મારી વાત નીકળી જશે. ઘણી વખત એવું બને સ્વામી બાપા મહંત મારે કથા વાર્તા કરતા હોય, આશીર્વાદ આપતા હોય, પણ 2-3 સેકન્ડ પણ ક્યાંક આપણું મન બીજું જતું રહે ને, તો મહત્વનું એક વાક્ય હોય, એક શબ્દ જ હોય, એ પસાર થઈ જાય. એટલા માટે કોન્સન્ટ્રેશન, એકાગ્રતા
એક બહુ જ મોટા સંગીતકાર થઈ ગયા બીથોવન. એને કોઈ પૂછ્યું કે અમારે જિંદગીમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો અમારે શું કરવું જોઈએ? તો એને બહુ સરસ વાત કરેલી કે યુ કેનોટ ફેલ if you can forget everyone else and everything else. You cannot fail if you can forget everyone else and everything else. બધું જ ભૂલી જવું પડે, ડૂબી જવું પડે. મહારાજે પ્રથમનું 22મું વતરામત છે, એમાં શું કે છે જો આપણે વાંચીએ. આવતા વખતે ફરી વખત વિનંતી કરું છું કે બધા વતરામત લઈને આવજો. તો મહારાજ પ્રથમના 22મા વતરામતમાં કે છે કે મૃદંગ સારંગી સરોદા તાલ ઇત્યાદિ વાજિંત્ર વજાડીને કીર્તન ગાવા, તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. મન નો પરવાય સ્મૃતિ. દાખલા તરીકે હું બોલું, કોઈ પણ દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, તો નરેન્દ્રભાઈ મોદી બોલવું તો તમારા મનમાં એનું એક ચિત્ર ઉભું થઈ હશે કે એનો ફોટો કે કોઈ જોયા હોય. દાખલા તરીકે હું બોલું કે પૂજ્ય ડોક્ટર સ્વામી, ડોક્ટર સ્વામી બોલવું એટલે સદુ એનું એક ફેસ, એનું કઈક દ્રશ્ય આપણી સામે આવ્યું. કોઈ પણ સંતનું નામ બોલીએ આપણે, પ્રમુખ સામે બોલીએ તો તરત જ એની સ્મૃતિ આપણને થાય. તો દાખલા તરીકે સ્વામિનારાયણ શબ્દ આપણે બોલીએ છીએ, સ્વામિનારાયણ ભજન કરીએ છીએ, તો સ્વામિનારાયણની મૂર્તિની સ્મૃતિ કેમ થતી? કારણ મન એકાગ્ર ન થયું, મન સ્થિર થયું નથી. તો મહારાજ કે તો ભગવાનની સ્મૃતિ ન રહે તો ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાન એને વિસ્તારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે, તથા વાજિંત્ર વજાડે છે, પણ તેને કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવા તથા નામ રટન કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિ જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. એટલે જયારે સ્વામિનારાયણ શબ્દ બોલીએ ત્યારે સ્વામિનારાયણ કોણ એ યાદ આવે છે ને. કોઈ ઘનશ્યામ મહારાજની મૂર્તિ આવે, નીલકંઠ મહારાજની મૂર્તિ આવે, અક્ષર પુરુષોત્તમ મૂર્તિ યાદ આવે, અથવા પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ યાદ આવે, મોહન સ્વામી મહારાજની મૂર્તિ યાદ આવે. કારણ કે એમાં મહારાજ રહ્યા છે. આપણે એમને માળા ફેરે રાખીએ, એમને માળા ફેરે રાખે. એટલે મન એકાગ્ર થવું જોઈએ. તો અહીંયા શ્રીજી મહારાજ પોઝિટિવલી પરમવચન કહે છે. મોટેરા મોટેરા છે, સામે તો છે જ નહીં, સંધુ છે, જ્ઞાની છે, મહારાજની મૂર્તિના કીર્તનો બનાવ્યા છે, મહારાજના એકાગ્રતાથી દર્શન પણ કરતા હશે. એમ છતાં આજે એક ફરી વખત સૂચન કરે છે કે તમે આ ચિત્ત દઈને સાંભળજો, એકાગ્ર થઈને સાંભળજો. તો જયારે જયારે ખાલી પરમોચન કહ્યું છે એવું નહીં. આપણે પણ ઘર સભામાં બેઠા હોઈએ, રવિ સભામાં બેઠા હોઈએ, કોઈ સમય ઉત્સવની સભામાં બેઠા હોઈએ, આપણે કલાક 2 કલાક એ ઇન્વેસ્ટ તો કરીએ છીએ ટાઈમનો. ઘેરથી આવીએ, ઘેરથી જઈએ, ટોટલ 1 કલાકની કથા માટે આપણે 3, 4, 5 કલાકનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. તો જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું એના બદલામાં નફો કેટલો મળ્યો? $10 લાખ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, નફો 8 આના મળે, ફક્ત 8 જ આના, 50 પૈસા. તો એ ધંધો કરનાર વ્યક્તિને કેવો કહેવાય? એમાં આપણે 1 કલાકનું, દર ગુરુવારે 1 કલાકનું ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે. હવે 1 મિનિટના 1 સેકન્ડના કરોડો અબજો રૂપિયા છે. તો ટાઈમ ઇઝ મોર ધેન મની. તો 1 કલાકનું જ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. આપણે ઊંઘ ઓછી કરી, ઘરના બીજા સંસારિક કામો ઓછા કર્યા, ઘણી બધી પ્રવૃત્તિ બંધ કરીને આપણે કથામાં 1 કલાકનું જયારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો એમાંથી મેક્સિમમ લાભ થાય, વધુમાં વધુ લાભ થાય. શ્રીજી મહારાજ જે કહેવા માંગે છે, શ્રીજી મહારાજ આપણે જે બનાવવા માંગે છે એ દિશામાં આપણે થોડાક આગળ વધીએ. એટલા માટે મહારાજ આપણને પણ કહે છે હવે આ કથા તમે ચિત્ત દઈને સાંભળજો. પછી મહારાજ હવે પોતાનું જે કેવું છે એ વાત કરે છે. અને આ જે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી, તથા માને કરીને નથી કરવી, તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. આ બધામાં નિરૂપણ ઘણી વખત મહંસા મહારાજ કરેલું સારંગપુરમાં. તો મહંસા મહારાજ બોલ્યા કે મહારાજના હૃદયમાં કેટલી બધી વેદના હશે, કેટલી બધી પીડા હશે, કેટલું બધું દુઃખ હશે,
કે મહારાજને સ્પષ્ટતા કરવી પડે છે કે હું જે વાત કરું છું 3 શબ્દો છે, ત્રણેય આપણે સમજીશું. હું દંભે કરીને નથી કરતો, માને કરીને નથી કરતો, અને મારી મોઢ વધારવા સારું નથી કરતો. આ 3 શબ્દો સમજવાના છે. આપણે વચનબદ્ધના આધારે સમજીશું. મહારાજ કહે છે કે હું વાત દંભે કરીને, તો મહંત સ્વામી મહારાજ એવું કહે છે કે શ્રીજી મહારાજને કેમ આવું કેવું પડ્યું કે હું દંભે કરીને વાત નથી કરતો? અને કોની સામે કે છે? કોઈ જાહેર સભા તો છે જ. જાહેર સભામાં તો જુદા જુદી માન્યતા વાળા ઘણા બેઠા હોય, વિરોધી ઘણા બેઠા હોય. મહારાજનો દોષ ખામી જોવા માટે કે કથામાં હું ભૂલ કરે છે, કેવી વાતો કરે છે, પોતાના વખાણ કરે છે કે નહીં, એ માટે સભામાં બેઠા હોય જોવા માટે. કોઈની કથામાં ઘણી બધી કથા આપણે સાંભળીએ ને, એની કથામાં શું ભૂલ કરીને એ શોધવા જ બેઠા હોય. બોલ, એને આમ નતું બોલવું, આમ બોલવું જોઈતું, આ કીધું એના બદલે આમ કીધું તો વધારે સારું હતું. આપણે કથાનું એનાલિસિસ પોસ્ટમોર્ટમ કરીએ છીએ, આપણે ડાયગ્નોસિસ કરીએ છીએ કથા સાંભળતા સાંભળતા. કોની કથા વધારે સારી, કોની કથા વધારે નબળી. આ પ્રસંગ આમ બદલે આમ, આટલું ખોટું બોલ્યા. આ મધ્ય 13માં નહોતું, મધ્યના 14માં હતું. આપણે ઘણી વખત બાપા બોલતા હોય ને, તો આપણે ડાયગ્નોસિસ કરતા કરીએ. બાપા એવું બોલેલા, ત્યાં બાપાનો અમૃત મહોત્સવ હતો મુંબઈની અંદર. તો એમ જાહેરમાં સવારે એ દિવસે પૂજા હતી, અને પૂજા પછી પ્રમુખ સાહેબ મહારાજ આશીર્વાદ આપતા વાત કરી. અહમ મમત્વની વાત જતી હતી, મારે અહમ મમત્વ ઉપર વાત કરી. અને એમાં અહમ મમત્વ માયા છે વાત અંત્યના 39માં વચનામૃતમાં આવે છે. તો મહારાજે બાપા એવું બોલ્યા કે જે 212 વચનામૃત છે, એમાં છેલ્લા વચનામૃતમાં મહારાજ એવું કહ્યું તો અહમ મમત્વ એક માયા છે. હવે 212 વચનામૃત ક્યાં છે? તો જેટલા સાંભળતા હશે ને એને શું થાય કે બાપા એટલું બરાબર બોલ્યા નહીં. 212 વચનામૃત છે ને, 262 બોલો અથવા 273 બોલો. એટલે કોઈક જયારે સંત કે કોઈ કથા કરતા હોય ને, તો આપણું મન શું કરે છે? આ મન આપણે બહુ છેતરે છે. આપણને લાગે કે આપણે કથા સાંભળીએ છીએ પણ સાંભળતા નથી. કદાચ કોઈક વખત પોતાનો પ્રસંગ કોઈ કે જો આ પોતાનું વખાણ કરે છે, એવું કે પોતાને મોટો વધારે સારું છે, અથવા આપણને અંગત જીવનની ખબર હોય તો ગ્રસ્ત હરિભક્તો કથા કરતા હોય, કારણ કે સંતો સાથે આપણે વિચરણમાં હોઈએ, અને સંતો કોઈ વાત કરતા હોય, અને જે વાત કરતા હોય એના કરતા વર્તન આપણને થોડુંક જુદું દેખાતું હોય, તો આપણને શું લાગે ખબર? બોલે છે તો ખરા, પણ એના જીવનમાં ક્યાં છે? મોટા મોટા સદગુરુ સંતો માટે પણ કોમેન્ટ કરનારા હતા, મેં સાંભળ્યા છે. ડોક્ટર સાહેબ બોલતા હોય, સાદાઈની વાતો કરતા હોય, બીજી બધી વાતો કરતા હોય. હમણાં ભારતમાં ડિબેટ ચાલે છે, એમાં મોદી સાહેબ એવું બોલેલા કે આ જે બધી ટેરિફની વાતો ચાલે છે ભારતમાં, તો હવે બધા પોતાનો તમે સ્વદેશી વાપરો, પોતાના દેશમાં બનેલું, પોતાના નાગરિકો, ભારતના નાગરિકોએ મહેનત કરીને જે કોઈ પણ વસ્તુ બનાવી હોય એ વાપરો. તો સામેવાળા વિરોધ પાર્ટી બોલવા જ લાગ્યા કે પ્લેન ક્યાં ભારતનું? મોદી સાહેબ પ્લેન વાપરે છે, ભારતનું વાપરે છે, ભારતની બનાવટનું પ્લેન છે, મોબાઈલ ભારતની બનાવટનો છે, બુટ ભારતની બનાવટના છે. જેટલું બધું આખું લિસ્ટ મૂકી દીધું કે મોદી સાહેબ જયારે સ્વદેશીની વાતો કરે છે ત્યારે એના જીવનમાં શું છે, આ વિરોધ લોકો બોલે છે. એ તો બીજી વાત છે. પણ ઘણી વખત સંતો કથા કરતા હોય, હરિભક્તો કથા કરતા હોય, આપણું ડાયગ્નોસિસ આવું જ કર્યા કરે કે એ દંભે કરીને વાતો કરે છે, એના જીવનમાં તો કશું ઠેકાણું નથી. તો શ્રીજી મહારાજ સ્પષ્ટતા કરે છે. અને કોની સામે? એના હરિભક્તો, એના સંતો, મોટેરા સંતો, સદગુરુ સંતો, મહારાજ ભગવાન માનીને ભક્તિ કરનારા, એની આજ્ઞા પડનારા સંતોને મહારાજ એમ કે છે તો વાત દંભે કરીને નથી કરતો. તો કોકને તો લાગતું હશે ને મહારાજ દંભ કરે છે. મારે કેવું માને કરીને વાત નથી કરતો. કોકને તો લાગતું હશે કે મહારાજને માન જોઈએ છે, મારી મોટો વધારો સારું, કારણ કે મહારાજ પોતે સર્વોપરી ભગવાન જે વાત આગળ કરવાના છે, તો મારી મોટો વધારે, હું ભગવાન થાવ ને તમે મને પૂજો, મારી મોટો આખા સમાજમાં, રાષ્ટ્રમાં, દુનિયામાં મારી મોટો વધે, એટલા માટે વાત નથી કરતો. આ સ્પષ્ટતા કરે છે. હવે એક એક શબ્દને આપણે સમજીશું. મારે કેવું દંભે કરીને વાત નથી કરતો. વચનામૃતમાં 2 શબ્દો છે, કપટ અને દંભ. કપટની વાત પણ ઘણા બધા વચનામૃતમાં મહારાજ લોયાના 5માં લોયાના 8માં લોયા 16માં ઘણા બધા વચનામૃતમાં
એના છઠ્ઠામાં કપટની વાત નિષ્કપટપણાની વાતો કરી છે. કપટ એટલે ઢાંકવું, પોતાના દોષો, પોતાની ખામી, પોતાની ભૂલો ઢાંકવી કોઈ પણ રીતે. એને જેમ 10 ખૂન કર્યા હોય પણ કોર્ટમાં તો એવું જ કે મેં પણ ખૂન કર્યું નથી, મારા પર ખોટો આક્ષેપ છે, ખોટો આરોપ છે, તો પોતાની ખામી ઢાંકવી એ કપટ કહેવાય. હા, એનો અર્થ એવું નથી કે જ્યાં જ્યાં કહેતા ફરવું, પણ જે ભગવાન પાસે, સત્પુરુષ પાસે નિષ્કપટ થવાનું હોય ત્યાં તો કેવું જ પડે. એ કપટ જેમ એન્જિનિયર ન કહેવાય મને કયો રોગ છે, પણ ડોક્ટરને તો ખાનગી રોગ હોય, અંગત રોગ હોય, બીજો કોઈ રોગ હોય, વિચિત્ર બહાર ન કહેવાય એવો રોગો હોય, પણ ડોક્ટર તો કેવું જ પડે. તમને માથું દુખતું હોય ને તમે ડોક્ટર કહો મને પેટમાં દુખે છે, પેટમાં દુખશે તમે કહો મને આ દુખે તો દવા ખોટી થશે, ટ્રીટમેન્ટ ખોટી થશે. તો ડોક્ટર પાસે જે કઈ પણ ખાનગી રોગ હોય પણ ડોક્ટર તો બધું જ કેવું પડે. સમાજ ન કોઈ મને કેન્સર થયું છે પણ ડોક્ટર તો કેવું જ પડે. ભગવાન સંત પાસે તો વાત કરવી જ પડે. તો કપટ એટલે પોતાના દોષોને ઢાંકવા. અને દંભ એટલે શું? જે પોતામાં ગુણ ન હોય. તો શ્રીજી મહારાજે અંત્યના 26મા વચનામૃતની અંદર આ દંભની વ્યાખ્યા મહારાજે કરી છે. તો એ શબ્દો આપણે જોઈએ મહારાજે કે જે પોતામાં ગુણ ન હોય એ બતાવવા, અથવા ઓછા હોય અને વધુ બતાવવું, એને મહારાજે એક દંભની વ્યાખ્યા મહારાજે આવી રીતે કરી છે કે જે પોતામાં ગુણ ન હોય અને એ ગુણ પોતા કરતા અધિક છે એવું બતાવવું, અને ન હોય તો બતાવો, તો એ મહારાજ કહે છે એ દંભ છે. તો શ્રીજી મહારાજ જે વાત કરે છે એ દંભે કરીને વાત નથી કરતા એવું મહારાજ અહીં પોતે કે છે. પેલા એક્ઝેક્ટ જો અંત્યનું 26મું વચનમાં છે, વાંચજો મહારાજ એક્ઝેક્ટ શબ્દ તમે કહું છું. પછી મહારાજ કે છે કે અમને દંભ ન ગમે. શ્રીજીમાં કે છે મને દંભ ગમતો નથી. કે દંભ શું? તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ અને ધર્મ તે થોડા હોય ને બીજા આગળ પોતાની મોટો વધારા સારું ઉપરથી તો તેને બહુ જણાવે, તે ન ગમે. તો દંભ એટલે શું? પોતામાં થોડુંક હોય વધુ બધા દે. એક ઉપવાસ કરતો હું તો મહિનાના 7 ઉપવાસ કરું છું, અને ઘણી વખત 2-3 વખત પાણી પી લે હું તો નિર્જળા ઉપવાસ કરું છું. 7 વાગે ઉઠતો પણ ના, હું 5 વાગે તો ઉઠી જાઉં. ઘણી વખત આપણે કેવું બોલે થોડુંક 12 સાડા 12 થાય. એમાં આમ તો 12 વાગે પહેલા સુઈ જ ગયો હોય, પણ 12 સાડા 12 સુવાનું થાય. ઉઠવાનું કે 4 સાડા 4 ઉઠી જાવ. તો 4 તો અડધો કલાક વહેલો લઈ જ લે. એમ 4 સાડા 4 ઉઠી જાઉં છું, 12 સાડા 12 હું સુઈ જાઉં છું. તો આપણામાં જે ગુણ હોય એ વધારીને કેવા એ દંભ, અને દોષ ઢાંકવા એ કપટ છે. શ્રીજી મહારાજ કહે છે કે હું દંભે કરીને વાત નથી કરતો. દંભ કરે કોણ? આપણે તપાસવું છે મહારાજમાં ખરેખર દંભ હતો કે નહીં. હું તો કહી દેતા કે હું એમ કહી દઉં કે મારા માન નથી, માને કોઈની ઈર્ષા આવતી નથી, મારામાં કોઈ ક્રોધ નથી, લોભ નથી, કામ નથી, હું તો બોલી જાઉં મારે જે કેવું કરું. પણ ખરેખર શ્રીજી મહારાજમાં દંભ નહોતો એ આપણે તપાસવું છે. આપણે કોઈ તપાસનાર આપણો કોઈ અધિકાર નથી, પણ મહારાજના શબ્દો, મહારાજનું વર્તન, મહારાજના જીવનને આધારે આપણે નક્કી કરી શકીએ કે ખરેખર મહારાજ દંભે કરીને વાત નથી કરતા. દંભ કરે કોણ? જેને છેતરવા હોય, ટૂંકમાં જેને પંચ વિશેની આસક્તિ હોય ને, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પંચ વિશેની આસક્તિ હોય, કંચન, કામિની, કીર્તિની આસક્તિ હોય, સત્તા, સંપત્તિ, સુંદરીની આસક્તિ હોય, પંચ વિષયમાં મોહ હોય ને, એ દંભ બધું જ કરે. રાવણ એને સાધુનું રૂપ કેમ લીધું? અંદર તો સાધુતા હતા નહીં, અંદર તો પવિત્રતા હતી જ નહીં, અંદર તો શુદ્ધતા હતી જ નહીં, પણ એને સાધુનો વેશ કેમ લીધો? રાવણ રાવણના રૂપમાં આવ્યો હોત તો સીતાજી એને ભિક્ષા આપવા જાત જ ને, તો સીતાનું અપહરણ કરત જ નહીં. પણ એ ખબર છે કે સાધુ પ્રત્યે લોકોને માન છે, સન્માન છે, પૂજ્ય ભાવ છે, ગુરુ ભાવ છે, એટલે એને સીતા પ્રત્યેની આસક્તિ હતી, સીતાજી પ્રત્યેનો મોહ હતો, એટલા માટે એને સાધુનો વેશ લીધો. અત્યારે સમાજમાં ઘણા બધા આવે છે. આમાં ઘણી વખત જુદા જુદા રાજ્યોના ભારતમાં ગુજરાતમાં આવે, એ મોટો મોટો આશ્રમ સ્થાપેલો હોય, મોટી મોટી કથાઓ, ધ્યાન કેન્દ્ર બધું ચલાવતા હોય,
એ વખત બહુ વર્ષો પહેલાની વાત છે. એને એક શહેરમાં બહુ જ મોટો આશ્રમ, બહુ જ મોટી જબરજસ્ત પ્રવૃત્તિ ચાલતી, અને બરોડામાં કથા વાર્તા કરતા હતા. 40,000ની પબ્લિક બેઠેલી. યુપી કે બિહારની પોલીસ આવી અને પકડીને લઈ ગઈ. હવે 4 ખૂન કરીને ભાઈ આવી ગયેલા. 4 ખૂન કરીને આવી ગયેલા. દીક્ષા લઈ લીધી, સાધુનો વેશ કરી લીધો, મોટો આશ્રમ સ્થાપી લીધો, મોટી મોટી કથાઓ પોતે કરતા હતા. ટૂંકમાં લોકોને છેતરવા માટે, છેતરીના પંથ વિશેની સંપાદન માટે, એને આસક્તિ પૂરી કરવા માટે લોકો દંભ કરતા હોય છે. શ્રીજી મહારાજના જીવનમાં આપણે જોઈએ છે, મહારાજ કહે છે અમને પંચ વિષયમાં જરાય આસક્તિ નથી. કાર્યના 6થા વચનામૃતમાં મહારાજ કહે છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષયનો અમારા અંતરમાં અતિશય અભાવ વર્તે છે. ખાલી અભાવ નહીં, અતિશય અભાવ. અતિશય અભાવ વર્તે. મહારાજ મધ્યના 33માં મહારાજ કહે છે કે અમને પંચ વિષય ઉત્કૃષ્ટ પદાર્થ જોરાવરી પ્રાપ્ત થાય, પરાણે કોક આપવા આવે તો પણ અમે પગે કરીને ઠેલી દઈએ છીએ. પગે કરે ને આમ, તે ખાલી આમ હાથે ના પડે ને, એમ પગે કરીને લઈ જાઓ, મારે જોઈએ જ નહીં. શ્રીજીમાં બોલ્યા નથી, એમ તો હું બોલું મને પંચ વિષયમાં આસક્તિ નથી, પણ ખાવા બેસી ત્યારે ખબર પડે. યોગી બાપાના વખતમાં એક સંત હતા, બહુ ભણેલા હતા એવું એ વખતમાં કહેવાતું. તો ધંધો બહુ કરે. તમે યોગી બાપાની જેમ હાજી ભલા સાધુ, હાજી ભલા સાધુ, યોગી બાપા નકલ બહુ કરે. એક વખત સવારે છે ને યોગી બાપા ઉકાળો સવારે નાસ્તો કરવા બેઠા હોય. હવે એમાં ઉકાળોમાં છે ને 60-70% પાણી હોય, 40% દૂધ હોય. યોગી બાપા એક નાના એટલું ઉકાળો, થોડું મમરા. યોગી બાપા સવારના પર નાસ્તો હતો એ જમાનામાં. તો એક સંત આ ઉકાળો પીરસવા નીકળ્યા, તો એક સાધુ પેલા, હું ઉકાળો ક્યાં પીવું છું, સાધુને દૂધ પીવાતું હશે, એટલું મોટેથી બોલ્યા ને. યોગી બાપાએ ઉકાળો લીધો ને. આવું વાક્ય બોલે, સાધુને કે દૂધ પીવાતું હશે, હું ક્યારે ઉકાળો પીવું છું, હું દૂધ પીતો નથી. એટલે યોગી બાપા મૂળ એને યોગી બાપાને સાંભળવા માટે આવું બોલેલા ભાઈ. યોગી બાપા તો બહુ આમ ગભરું પ્રકૃતિ, બહુ ગરીબ પ્રકૃતિ ગ્રહણ કરેલી અમે. એટલે તો ખાલી મમરા ખાઈને ઉભા થઈને જતા રહ્યા. પણ પછી એ સાધુ અંદર જઈને દૂધના લોટા ભાઈ પી ગયેલા. એવું મનસા મહારાજ પોતે કહે, મેં નજરો નજર જોયેલું. અંદર ગયા પછી દૂધ પી લે, બહાર નો કે હું દૂધ પીતો જ નથી. તો જયારે પંચ વિષયમાં આસક્તિ હોય ને, ગમે ત્યારે એ બહાર આવી જાય. તો શ્રીજી મહારાજ કહે છે કે હું દંભ નથી કરતો, કારણ કે મને કોઈ પ્રકારની પંચ વિષયમાં આસક્તિ નથી. મારે તો બોલ્યા ચાલ, પણ હવે મારે તો જીવન પણ આખું જોઈએ. આપણે વન વિચરણ દરમિયાન એક તો મહારાજની સગાઈ થવાની હતી, ચંદ્રકલા કન્યા આવી પણ ગયેલી, અને માતા પિતા પણ આવી ગયેલા, અને મહારાજ નીકળી ગયેલા. મારે કે મારો માર્ગ જ નથી, મારે તો અનંત જીવન માર્ગથી પાછા વાળવા છે. મહારાજ ન રોકાયા. વચ્ચે મોટી મોટી મહાનતાએ આપવા માટે તૈયાર હતા, મહારાજે ન સ્વીકારી. રાજાઓ રાજ્ય આપવા તૈયાર હતા, ઈલા સુશીલા કન્યા આપવા તૈયાર હતા, પરાણે રોકી રાખતા હતા, આજુબાજુ ચોક્યા તો મૂકી દીધા હતા કે નીલકંઠવાળી ભાગી ન જાય. જો મહારાજને કોઈ પણ પંચ વિષયમાં આસક્તિ હોય, તને ખબર હતી જંગલમાં કોઈ વ્યવસ્થા નથી, ખાવા પીવાની કોઈ સગવડ નથી, જે ટકી એવી પણ કોઈ વ્યવસ્થા નથી. કેટલા દિવસોના દિવસો ઉપવાસ થતા, ઠંડી ગરમી જંગલમાં જવાનું હતું. જો રાજ્યમાં મોહ હોત તો રાજ્યમાં રોકાઈ ગયા હોત, ના રોકાણ. એટલે ગુજરાતમાં પછી પણ કુશળ કુંવર 500 ગામનું રાજ્ય આપવા તૈયાર હતા. એ ધરમપુરમાં અત્યારે બેઠો બેઠો હું કથા કરું છું. બધું દાદા ખાતા ને 4-5-6 ગામ, મૈસૂરના મહારાજા અથવા ગાય મારું જીવન પણ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર પંચ વિષયમાં આસક્તિ નહોતી, ક્યાંય એને કામના નહોતી. એટલે એને ખોટો દંભ કરવાનો કોઈ હેતુ નથી. બીજી વાત, દંભ કોણ કરે કે પોતાના દોષો ઢાંકવા હોય. મેં કીધું કે 10 ખૂન કર્યા તો કોર્ટમાં એવું જ બોલે કે મેં પણ ખૂન નથી કર્યું. તો શ્રીજી મહારાજ કાર્યાણીના 6ઠામાં કહે છે કે અમારામાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, મત્સર, અસૂયાનો લેશ નથી, જરાય અંશ પણ નથી. અને આ કોની સામે બોલે છે? પરમહંસો, જે મહારાજનું જીવન જોતા હતા એટલા વર્ષોથી. કોઈ ત્રાહિત વ્યક્તિ પાસે જ ગમે તેવું બોલી શકાય. અને આ પરમહંસો કોઈ સ્વીકારે નહીં. એવા પરમહંસ સામે મહારાજ બોલે છે ને, લોકો સ્વીકાર્યું છે
કે ખરેખર મહારાજનો કોઈ પ્રકારનો આ દોષો નથી. ત્રીજી વાત કોણ કરે? જેને લોકોને છેતરવા હોય એ દંભ કરે. ખબર હોય કે ડોક્ટર ખબર છે અને ઓપરેશન જરૂર નથી, છતાં ઓપરેશન કેમ કરે? ઘણી વખત ગુજરાતમાં આવો તો રિક્ષાને ખબર હોય કે સાહેબ મંદિર આમ સીધો રસ્તો છે પણ ફેરવીને કેમ લઈ જાય? આપણને છેતરીને કઈ કે એને કમાવું છે. ઘણા દુઃખિત કરવા હોય, હેરાન કરવાના હોય, બરબાદ કરવાના હોય, એટલા માટે પણ દંભ કરે, એટલા માટે પણ ખોટું કરે. મારે તમને છેતરવા નથી, મારે કોઈ સ્વાર્થ નથી. હું તમને કુવામાં નાખીને માથે શીલા ઢાંકી દો, મારું શું રૂડું થાય? જે શ્રીજી મહારાજ આપણા માટે બે વરદાન માંગ્યા હોય, એક વીછીને બદલે મને રોમે રોમે કરોડ કરોડ વીછીની વેદના થાય, એ મહારાજ બીજાને શા માટે છેતરે? શા માટે દુઃખી કરે? જે મારા પોતાના હરિભક્તને ભિક્ષા માગે, હું ભિક્ષા માગું પણ મારો હરિભક્ત અનવસ્ત્ર દુઃખી ન રહે, આવું જે વરદાન માગે અને આખું જીવન શ્રીજી મહારાજથી માંડીને આખી મહંત સાહેબ મહારાજ સુધીના જીવન જોઈએ ને, આખું જીવન સંતો માટે, હરિભક્તો માટે મહારાજ લખ્યું કાર્ય થવામાં કે મેં દેહ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે ભક્તો માટે સત્સંગને અર્થે. એ શા માટે બીજાને છેતરે? શા માટે દુઃખી કરે? એટલે જે ત્રણ હેતુથી લોકો દંભ કરતા હોય છે, એ ત્રણ હેતુ શ્રીજી મહારાજમાં દેખાતા નથી. એટલે મહારાજ દંભે કહીને વાત નથી કરતા. છતાં મહારાજમાં દંભ છે કે કેમ, એનું બીજું પણ આપણે ટેસ્ટિંગ આપણે જોઈશું. અને બે મુદ્દા આવશે કે મહારાજના ખરેખર દંભ નથી. એ બે મુદ્દા આપણે આવતા ગુરુવારે અથવા વચ્ચે એકાદશી આવશે તો આપણે એના પર નિરૂપણ કરીશું.